હું આપને બતાવીશ કે આરતી જે છે તે કરવામાં આવી રહી છે। તે આપ સીધા દ્રશ્યો જે છે તે જોઈ શકો છો કે ભગવાનની આરતી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે આરતી કર્યા બાદ ભગવાન જે છે તેને ભગવાનના રથની આરતી કરવામાં આવશે। આપ ઉપર મંદિરના પરિસરમાં પણ જોઈ શકો છો કે મહંત જે છે તે ભગવાનની આરતી કરી રહ્યા છે અને ત્યારબાદ નીચે રથમાં બિરાજમાન ભક્તો અને ભગવાન છે તેમની આરતી કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે હવે જે રથયાત્રા જે છે તે રંગેચંગે માહોલમાં પૂર્ણ થઈ છે। આપ સીધા લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં મહંત જે દિલીપદાસજી છે તે ભગવાનની મંદિરની એટલે કે નિજ મંદિરના જે કપાટ છે તેની અંદર બિરાજમાન રહેલા જે ભગવાન છે તેની આરતી કરી રહ્યા છે અને ત્યારબાદ નીચે આવીને જે રથમાં બિરાજમાન જે ભગવાન છે તેમની નજર ઉતારશે। નજર ઉતાર્યા બાદ તેમને જે રાત્રિના એટલે કે જે શયનના જે વાઘા છે તે પહેરાવવામાં આવશે અને સમગ્ર દિવસ દરમિયાન તેમને જે ખૂબ જ આભૂષણો જે ભારે વાઘા જે પાઘ જે પહેરી હતી તે તમામ પાઘ વાઘા તમામ જે વસ્તુઓ છે તેને ઉતારી લેવામાં આવશે અને ત્યારબાદ તેમને શયનના વાઘા પહેરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના દર્શન જે છે તે થોડીક ક્ષણ માટે ખુલ્લા રહેશે। ત્યારબાદ મંદિરમાં થી લોકો જે છે તેમને બહાર મોકલવામાં આવશે એટલે કે દર્શન માટે બંધ કરવામાં આવશે। આવતીકાલે સવારની જો વાત કરવામાં આવે જાય તો સવારે પણ આ જ પ્રમાણે લોકો જે છે તે ભક્તો છે તે અહીંયા આગળ જોવા મળતા હોય છે કારણ કે સવારે પણ ભગવાનના જ્યારે જે કહી શકાય કે નિજ મંદિરમાં લઈ જવાના હોય ત્યારે પણ ભક્તો આટલી જ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળતા હોય છે અને તે ભક્તો સવારે પણ ભગવાનની આરતીમાં અહીંયા જોડાતા હોય છે કારણ કે કહેવાય છે કે જ્યારે ભગવાનના દર્શન માટે કોઈ ક્ષણ ચૂકી ન જવાય તો તેના માટે સૌ કોઈ ભક્તો અહીંયા જોવા મળતા હોય છે। જય વૃંદા, હાલ આરતી કરવામાં આવી રહી છે, મંદિરની અંદર આરતી કરવામાં આવી રહી છે, પરંતુ શું રથની સામે પણ હવે એક આરતી કરવામાં આવશે જે મહાઆરતી તરીકે જે દર વર્ષે થતી હોય છે અથવા તો જેને મહાઆરતી નામ આપવામાં આવતું હોય છે એવી કોઈ આરતી હાલ રથની સામે પણ થશે? હા, ચોક્કસથી જાય। જ્યારે પણ રથયાત્રા પૂરી થતી હોય છે અને રથયાત્રા પૂર્ણ થયા બાદ નિજ મંદિરમાં જે આરતી કરવામાં આવે છે તેવી જ રીતે નીચે બિરાજમાન જે રથમાં બિરાજમાન ભગવાન છે તેની પણ આરતી કરવામાં આવતી હોય છે અને ત્યારે તે આરતી કર્યા બાદ આપ જોઈ શકો છો કે ભગવાનના વાઘા અને ભગવાનને જે રથની અંદર જે તેમની આજુબાજુ જે લોકો જે સવાર હોય છે તે હવે બધા નીચે ઉતરી ગયા છે અને ત્યારબાદ જે ભગવાનના વાઘા બદલવાની હવે તજવીજ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને આરતી કરવામાં આવશે। મહાઆરતી એટલા માટે કહેવાય છે જય કારણ કે જ્યારે આપણે ભગવાનને જ્યારે દર્શન આપવા માટે મંદિરમાંથી બહાર નીકળે છે અને ત્યારે ભક્તોને જે દર્શન આપે છે તો જેટલા ભક્તો દર્શન મેળવ્યા બાદ તેઓ ધન્યતા નથી અનુભવતા તેનાથી 10 ગણી વધારે ધન્યતા ભગવાન જે છે તે મેળવતા હોય છે કારણ કે તેઓ 15 દિવસથી મામાના ઘરે એટલે કે મોસાળમાં હોય છે અને મોસાળમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે નિજ મંદિરમાં એક ખાલીપો જોવા મળતો હોય છે અને વિલાસીને જ્યારે તેમના ભક્તો પરત જતા હોય છે ત્યારે ભાઈ બહેનનો જે સુંદર સંવાદ હતો કે આપણા ભક્તો જે નિરાશ થઈને પાછા ગયા છે તેમને દર્શન આપવા માટે આપણે નગરચર્યાએ નીકળવું જોઈએ કારણ કે તેમના જે ભક્તો અહીંયા આવી નતા શક્યા અને તે ભક્તો દર્શન નતા કરી શક્યા તો તેમને મળવા માટે જાય છે। ત્યારે ભક્તોને મળવા માટે જ્યારે ભગવાન જતા હોય છે ત્યારના આ જે દ્રશ્યો અત્યારે આપ કાલ્પનિક પણ વિચારી શકીએ છીએ કે જે સમયે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે દ્રશ્યો કેવા હશે। આપ નીચે પણ જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત એટલો જ અત્યારે યથાવત છે અને સાથે જો વાત કરીએ તો દરેક લોકો આપ એ પણ દ્રશ્યો જોઈ શકો છો કે ભગવાનની એક ઝલક લેવા માટે લોકો પોતાના મોબાઈલથી દરેક લોકોના મોબાઈલ આપ જોઈ શકો છો કે ભગવાનના રથ તરફ જ છે। આ પણ એક સુંદર નજારો છે કે એક ક્ષણ લોકો પોતાના મોબાઈલમાં કેદ કરવા માંગતા હોય છે અને આપ દરેક લોકોના હાથ પણ જોઈ શકો છો જે મોબાઈલમાં ક્ષણ તેઓ લેતા હોય છે તે પણ આપ અહીંયા જોઈ શકો છો। એટલે આવા દરેક 18 કિલોમીટરના રૂટ ઉપર દરેક લોકોએ આવી એક ક્ષણ પોતાની સાથેની જે ભગવાન સાથેની છે તેમણે એક કેપ્ચર કરી છે કારણ કે હવે 1 વર્ષ સુધી ભગવાન જે છે તે લોકોને મંદિરમાં જ દર્શન આપશે અને આવતા વર્ષે ફરીથી રંગેચંગે 150મી રથયાત્રા તેઓ નીકળશે અને ત્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે 1 વર્ષ સુધી ભગવાન હવે ફરીથી મંદિરમાંથી નથી નીકળવાના જેના કારણે લોકો હવે આ ક્ષણને માણી રહ્યા છે। એટલે એવું કહી શકાય જાય કે આપ જોઈ શકો છો કે આ જે ક્ષણ છે તે લોકો માણી રહ્યા છે કારણ કે આ ક્ષણ ફરી ક્યારેક 1 વર્ષમાં નથી। જી બિલકુલ, અને 1 વર્ષ બાદ લોકોને જી બિલકુલ વૃંદા આપ જોડાયેલા રહેજો। જી બિલકુલ વૃંદા આપ જોડાયેલા રહેજો। વિનંતી છે કે આપના કેમેરા પર્સન જે સાથે છે
એમને પણ સૂચના આપી દે કે હાલ આપણે આપણા દર્શક મિત્રોને આ દ્રશ્યો અવિરત બતાવતા રહીશું, કારણ કે હવે ભગવાન જ્યારે નિજ મંદિરમાં પહોંચી ગયા છે ત્યારે આજે દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાનની પણ એક વખત ચર્ચા કરી લેવી, વાત કરી લેવી એટલી જ જરૂરી બની જાય છે। જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ એટલે કે આજના દિવસે અમદાવાદમાં ભારે હર્ષોલ્લાસની સાથે નીકળી। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી રથમાં સવાર થઈને જમાલપુર નિજ મંદિરથી સવારે 7:30 વાગ્યે નગરચર્યાએ નીકળ્યા હતા અને આશરે એટલે કે હાલ જ 10-15 મિનિટ પહેલા 10 વાગ્યાની આસપાસ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા। ભક્તોના દ્વારે ભગવાન પહોંચતા જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પણ ઉમટી પડ્યા, જેના દ્રશ્યો પણ હાલ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને સમગ્ર અમદાવાદ આજે ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું। અંદાજે 10 લાખ જેટલા લોકોએ આજે ભગવાનના દર્શન કર્યા છે। ઉલ્લેખનીય છે કે પ્રેમ દરવાજા વિસ્તારમાં પ્રસાદ લેવા મામલે બે મહિલાઓ વચ્ચે થોડી મારામારી પણ અથવા તો એમ કહી શકાય કે બોલાચાલી થઈ ગઈ હતી, જ્યારે ઘી કાંટા વિસ્તારમાં રથ ખેંચવા બાબતે યુવક અને ખલાસીઓ વચ્ચે નાનકડું ઘર્ષણ થયું। રથયાત્રા દરમિયાન અકસ્માત અને પડી જવું અને બેભાન થવા સહિતના 51 જેટલા ઇમરજન્સી કેસો પણ નોંધાયા છે અને એ ઇમરજન્સી કેસોને જો આપણે થોડું બાયફર્ગેટ કરીએ તો પ્રાથમિક સારવાર એમાંથી 7 જેટલા લોકોને આપવામાં આવી હતી, 18 જેટલા લોકો બેભાન થઈ ગયા હતા, 2 જેટલા લોકોને પેટમાં દુખાવો તો 4 માર્ગ અકસ્માત પણ આજે થયા છે, જેમાં 5 પડી જવું એટલે કે પડી જવાના કેસો પણ આજે 5 નોંધાયા છે। શ્વાસ લેવામાં આજે 5 જેટલા લોકોને તકલીફ પડી હતી, એક વ્યક્તિનું બ્લડ પ્રેશર હાઈ અથવા લો થઈ ગયું હતું, ડિહાઇડ્રેશન એટલે કે પાણીની અછતના કારણે પણ એક વ્યક્તિ પરેશાન થઈ હતી, તો ઉલટીના 2 કેસો આજે નોંધાયા છે, આંચકીના 3, છાતીમાં દુખાવાનો 1 કેસ અને માથાના દુખાવાના 2 કેસો કે જે 108 સુધી પહોંચ્યા હતા, એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા। આજે અમિત શાહે મંગળા આરતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી। સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવારની સાથે હાજર રહ્યા હતા। મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો। નંદી ઘોષમાં ભગવાન જગન્નાથ, તાલ ધ્વજમાં ભાઈ બલરામ અને દર્પદલન રથમાં બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। 8 વાગ્યાની આસપાસ ટ્રકોને લીલી ઝંડી આપવામાં આવી હતી, કારણ કે સવારે 7:30 વાગતા જ ગજરાજ અને શણગારેલા ટ્રકો જમાલપુર ચોકી પહોંચી ગયા હતા અને ત્યારબાદ 7:45 વાગ્યાની આસપાસ અમદાવાદ પોલીસ કમિશનર અને જેસીબી ક્રાઇમે ટ્રકોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। જમાલપુર દરવાજાથી ગજરાજ અને ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ તરફ આગળ વધ્યા। આ દરમિયાન અંદાજે 1 થી 1.5 કલાક રથ નિજ મંદિરથી નગરચર્યાએ નીકળ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્ટી ડ્રોન ગનથી બિનઅધિકૃત ડ્રોનનું નિરીક્ષણ પણ આજે કરવામાં આવ્યું હતું। બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડ પરથી યાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું। રથયાત્રામાં આ વર્ષે વિવિધ સામાજિક અને વૈશ્વિક સંદેશ આપતા આકર્ષક ટેબ્લો પણ જોડાયા હતા। તો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હવે ટૂંક જ સમયમાં ગણતરીની મિનિટોમાં મહાઆરતી શરૂ કરવામાં આવશે। મહાઆરતી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। હાલ જે રથ છે એ રથ ઉપર બિરાજમાન ભગવાનને હવે મહાઆરતી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર।
રથમાં हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, रथड़े सो है राजा धीराज जी, रथड़े सो है राजा धीराज जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हो जगन्नाथ जी रे जगन्नाथ जी। रथ यात्रा नु पर्व अणमोल जो, वागे मथुरा शरणायु ने ढोल जो। रथ यात्रा नु पर्व अणमोल जो, वागे मथुरा शरणायु ने ढोल जो। चढ़ो भक्ति नो रंग चलो घट घट उमंग, चढ़ो भक्ति नो रंग चलो घट घट उमंग, आज हैया कोई ना न रहे। छे राजा धीराज जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, ओ जगन्नाथ जी रे जगन्नाथ जी। आज वाला भाई बहनी ने संगे, પવિત્ર हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, रथड़े सो है छे राजा धीराज जी, रथड़े सो है छे राजा धीराज जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हो जगन्नाथ जी रे जगन्नाथ जी। स्नेह सौनी संभाल वालो ले छे, भक्तो मांगे ते दया सिंधु दे छे। स्नेह सौनी संभाल वालो ले छे, भक्तो मांगे ते दया सिंधु दे छे। सदा राखो विश्वास पूरे प्रभु संवास, सदा राखो विश्वास पूरे प्रभु संवास, वालो जाने छे अंतरनी वात जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, रथड़े सो है राजा धीराज जी, रथड़े सो है राजा धीराज जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, ओ जगन्नाथ जी रे जगन्नाथ जी। ચોરે ચોટે સ્વાગત રૂડું થાય છે, પ્રભુ ભક્તોને ભાવી હરખાય છે।
જગન્નાથજી રે જગન્નાથજી, હે જગન્નાથજી રે જગન્નાથજી. રથડે સોહે છે રાજાધિરાજજી, રથડે સોહે છે રાજાધિરાજજી, હે જગન્નાથજી રે જગન્નાથજી, હો જગન્નાથજી રે જગન્નાથજી. હરિભક્તોને મળવાને માટે આજ વિચર્યા છે નગરની વાટે. જય જગન્નાથ. હરિભક્તોને મળવાને માટે આજ વિચર્યા છે નગરની વાટે. નિરંજન નિરાકાર થયા સગુણ સાકાર, નિરંજન નિરાકાર થયા સગુણ સાકાર. શ્યામ વંદન હો વિશ્વ વિરાટજી, હે જગન્નાથજી રે જગન્નાથજી, હે જગન્નાથજી રે જગન્નાથજી. રથડે સોહે રાજાધિરાજજી, રથડે સોહે રાજાધિરાજજી, હે જગન્નાથજી રે જગન્નાથજી, હે જગન્નાથજી રે જગન્નાથજી, હે જગન્નાથજી રે જગન્નાથજી, હો જગન્નાથજી રે જગન્નાથજી.